નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગેમ ઝોન આગકાંડમાં નિર્દોષોનો ભોગ લેવાયો। આ હતભાગી દુર્ઘટના બાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે, જેમાં હવે સાંસદ રામભાઈ મોકરિયાએ પણ સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે કે લોકોના જીવની પરવા કર્યા વગર પાલિકાનું ફાયર વિભાગ કેવી રીતે ભ્રષ્ટાચાર આચરે છે તેનો પુરાવો ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આપ્યો છે। ખબર એવી મળી રહી છે કે રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70,000 આપ્યા હોવાની સ્પષ્ટતા કરી છે। અને હવે જો આપણે આ વિશે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલો છે કે ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સર્વે નંબર 105માં ભાજપ કાર્યાલય પાસે મેં 27,000 વારમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો। આ જમીન બિનખેતી થઈ હતી, જેમાં રેસિડેન્શિયલ અથવા તો કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે તેમ હતું, જેની એનઓસી માટે મેં ફાયર ઓફિસર ઠેબાના 70,000 રૂપિયા આપ્યા હતા। ત્યારે હું સાંસદ ન હતો। મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું, બધાનો ત્રાસ છે। 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે, આવા લોકો એનઓસી માટે બધા પાસેથી રૂપિયા લે છે। આના માટે બિલ્ડર એસોસિએશનને પૂછો। અને આમ રામ મોકરિયાએ પ્લાન નક્કી કરવા માટે 70,000 ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું। પરંતુ આગળ મોકરિયાએ મીડિયામાં એવો ખુલાસો કર્યો કે રૂપિયા આપવા છતાં પણ મારો પ્લાન મંજૂર થયો ન હતો। બાદમાં હું સાંસદ બન્યો એટલે મેં ફાયર ઓફિસર ભીખા ઠેબાને ફોન કર્યો હતો, તેથી તેમને બ્રહ્મજ્ઞાન થતા તેમને મારા રૂપિયા પરત કર્યા હતા। જોકે રાજકોટમાં પૈસા આપ્યા વગર કોઈ કામ ન થતા હોવાનો અને તંત્રમાં ભ્રષ્ટાચારનો ખુદ સાંસદ દ્વારા જ ખુલાસો કરતા ભારે ખળભળાટ મચી ગયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।